વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે લક્ષ્મીપુરા ગામે અટલવાડીનું લોકાર્પણ કરાયું। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે નિર્માણ પામેલ અટલવાડી ગામની વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તાલુકાના 10 ગામમાંથી 4 ગામમાં અટલવાડીનું નિર્માણ થયું છે, જેનું પ્રથમ લોકાર્પણ કરવાની શરૂઆત લક્ષ્મીપુરા ગામ ખાતેથી કરવામાં આવી છે। વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આ પ્રસંગે તાલુકામાં સૌપ્રથમ ધારાસભ્યશ્રીના ગામમાં અટલવાડી લાવવાની શરૂઆતના વખાણ કર્યા હતા। અટલવાડી થકી ગામમાં ભજન પ્રસંગ, સારા પ્રસંગ, ગામમાં બધાને સામૂહિક રીતે ભેગા થવા જવા કામનું સરનામું મળ્યું છે। આ અટલવાડીથી પ્રેરાઈ અનેક ગામના લોકો ગામે ગામ અટલવાડી બનાવવાનું નવીન કામ કરશે। અધ્યક્ષશ્રીએ ગામના લોકોને જણાવ્યું હતું કે ગામમાં વૃક્ષારોપણ કરવાની જરૂર છે। અટલવાડી પ્રોપર્ટી ગામની પોતાની વ્યવસ્થા છે, જેનું ધ્યાન ગામ લોકોએ રાખવાનું છે। મોટા ગામમાં આવી અટલવાડી થાય તો મોટા ખર્ચાઓ બચશે। સારા કામ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે નર્મદાના પાણી માટે રાજ્ય સરકાર ખૂબ ઉદાર હાથે કામ કરે છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને આવનારા સમયની ચિંતા કરે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સરકારના નેતૃત્વમાં આ સમય સોનાનો સમય છે। આ સમય એકબીજાની નિંદા કુથલી કરવાનો નથી। આ સમય દરેકનું કલ્યાણ કરવાનો સમય છે। ક્ષમતા પ્રમાણે આપણે આપણો પુરુષાર્થ કરી આપણું કામ કરી અને પ્રગતિ કરવાની છે। ધારાસભ્ય શ્રી પ્રવીણ માળીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે અટલવાડી થકી ગામના બધા પ્રસંગો એક જ જગ્યાએ કરવા માટેનું બીજ રોપાયું છે। પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના નામ પરથી અટલવાડી નામ રાખવામાં આવ્યું છે। આધુનિક રીતે નિર્માણ થયેલ વાડીમાં બધી જ સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે। દર વર્ષે 10 ગામમાં અટલવાડીનું નિર્માણ થશે, જેનો કોઈપણ જાતીય ભેદભાવ વગર ઉપયોગ કરવામાં આવશે। અટલવાડી થકી ગામમાં વાર્ષિક 1 કરોડથી વધુ રૂપિયાની બચત થશે। અટલવાડીની જેમ ઘર સંસ્કાર અને બાળ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં ઉપર મહેનત કરવામાં આવી રહી છે। ધારાસભ્યશ્રીએ ગામના લોકોને સારા દરેક કામ માટે અને પ્રસંગો માટે અટલવાડીનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી। આ પ્રસંગમાં એપીએમસી માર્કેટ ડીસાના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડિયા, સંગઠનના અગ્રણી હોદ્દેદારો, કાર્યકરો, સરપંચશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બધા ગામના પ્રસંગો એક જગ્યાએ થાય એના માટેનું આજનું આ બીજ રોપણ હોય સમય અને સાહેબ આ શરૂ કર્યું છે। આ ડિઝાઇન સાહેબ હું કર્ણાટકથી લાવી કે આ જે શટર રોલર શટર છે એ ડિઝાઇન ત્યાંથી લાવી કે જેથી કરીને ખોલીએ એટલે સ્ટેજ થઈ જાય અને સામે બેસીએ એટલે સભા થઈ જાય, લગ્ન કરવા હોય, રિસેપ્શન કરવું હોય તો થઈ જાય। અને સામાન્ય માણસમાં કે 5000 થી વધુની વસ્તી જ્યાં ધરાવતા હોય એવા ગામમાં ખર્ચની બચત જે છે વાર્ષિક 1 કરોડ રૂપિયાની બધું બચત થવાની છે। તો 1 કરોડ રૂપિયા આપણા ગામમાંથી જતા બચવાના છે એક ગામની વાડીના કારણે। એટલા માટે કે ગામને ગમશે, ગામને આ કામ ગમશે, ગામના ખર્ચા બચશે, ગામને ભેગા થવા માટેનું એક સરનામું મળશે। ભજન સત્સંગ કરતા હોય તો એ થશે, અહીંયા સારા ભલા કોઈ પ્રસંગ હશે તો એ અહીંયા આગળ ગામની અંદર થશે। ગામને એક થવા માટેનું પણ આ માધ્યમ બનશે। બધા ખેતરોમાં આપણે રહેતા હોય, વાડીઓમાં રહેતા હોય તો ખેતરોમાં રહેતા બધાને મળવું કેમ? ગામમાં પહેલા મકાન હતા, ધીમે ધીમે તો આપણે બધા ખેતરો મોટા ભાગે રહી ગયા। તો ભેગા થવા માટેનું સરનામું તો હોય ને, તો એક મંદિર હોય છે, બીજી મંડળી હોય છે, પણ સામૂહિક રીતે બધાને મળવું હોય તો આ એક સરનામું મળી ગયું। આ બહુ સારું કામ કર્યું અને આ કામને અનેક લોકોને સ્વીકારશે। અનેક લોકો આમાંથી પ્રેરણા લઈને આવી વાડીઓ બનાવવાનું કામ પણ ગામ કરશે। અને તમે સમન્વય પર ભેગો કર્યો કે આમ તો માણસ હોશિયાર છે ને, એટલે 8 લાખ એમએલએ ના અને બીજા વિવેકાધીનના કેટલા થયા? 18 લાખ 18 લાખમાં બધું થઈ ગયું એટલે બહુ સરસ કહેવાય। એટલે 10 લાખ વિવેકાધીનના, 8 લાખ એમએલએના, આ 2 ગ્રાન્ટોનું સમન્વય કરીને આવું સરસ મજાની વાડી બનાવી છે। હું તો એ જોઈને મને ખૂબ રાજી થયો। બહુ સરસ, બહુ સારી વાત।